ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને ગુજરાત.realestate.guide મારી ઇન્સ્ટાગ્રામ ચેનલનું નામ છે. તમે અચૂકથી ફોલો કરજો આવા જ હાઉસ ટૂર જોવા માટે. અને ગાંધીનગર અને અમદાવાદમાં તમારે પ્રોપર્ટી લેવી હોય તો રીલમાં તમે જરૂરથી મારી જોજો. અને આજે તમારા માટે મારા ઘણા બધા યુટ્યુબના ફ્રેન્ડ્સ, મારા જે ફોલોઅર્સ, જે મારા સબસ્ક્રાઈબર મને કોમેન્ટ કરતા હતા કે અભિષેકભાઈ તમે ક્યાંક 2 BHK અફોર્ડેબલ સાઇઝમાં સારી સાઇઝ હોય અને પ્રાઇસ ઓછી હોય અને લોકેશન સારું હોય એવું મને તમે આજે 2 BHK બતાવો. તો આજે તમારા માટે સુંદર મજાનું જે ગાંધીનગરના જે કુડાસણ સરગાસણના જે વચ્ચેનો એરિયા કહેવાય, જે ગુરુદ્વારા લોકેશનની બાજુમાં એવા એરિયા ઉપર તમારા માટે આજે 2 BHK સ્કીમ હું લઈને આવી ગયો છું. અને 2 BHKની સાઇઝની વાત કરીએ તો અહીંયા 190 વારના અને 196 વારના 2 BHK મળી રહેવાના છે. એટલે શું કહેવાય કે આપણે જે 3 BHKમાં જે અફોર્ડેબલની સાઇઝ હોય એ મોટી સાઇઝમાં 2 BHK, એટલે તમને આ 2 BHK કન્જેક્ટેડ નહીં લાગે. અને તમે બાલ્કની જુઓ, આજે તમને એવું લાગશે કે હું 3 BHKની જ બાલ્કનીમાં ઊભો છું. એવડી મોટી સાઇઝની બાલ્કની આ 2 BHKમાં તમને મળી રહેવાની છે. અને તમે અહીંયાથી જોઈ શકો છો આજે એમ્યુનિટી. આજે થોડો વરસાદનો માહોલ છે, દિવાળી પછી આજે વરસાદ પડ્યો છે, લાભ પાંચમનો બીજો દિવસ છે. તમે જોઈ શકો છો માહોલ આ રીતનો તમને ગ્રીનરી મળી રહેવાની છે. અહીંયા કોમન પ્લોટમાં આ રીતે ક્લબ હાઉસ તમને મળી રહેવાનું છે, જીમ છે, ઇન્ડોર ગેમ છે, ગાર્ડન છે. અને આ સ્કીમમાં 2 અને 3 BHK બે પ્રોજેક્ટ આવેલા છે. આ હું જે ટાવરે ઊભો છું એ 2 BHKનો છે. સામે અહીંયાથી દેખાય છે એમાં 3 BHK મળી રહેવાના છે. અને 2 BHK મોટી સાઇઝના અને તમારા ભાવમાં આજે લઈને આવ્યો છું મારી યુટ્યુબ ચેનલમાં. તમે અચૂકથી જોજો. તમે જુઓ આવો સુંદર મજાનો વિશાળ તમારો લિવિંગ રૂમ મળી રહેશે. અહીંયાથી તમારી એન્ટ્રી મળશે. તમે અહીંયા જોઈ શકો છો ફોયર એરિયા. આજે 2 BHKમાં એક ફ્લોર ઉપર 5 યુનિટ મળી રહેવાના છે. પણ તમે સાઇઝ તમે જુઓ, તમે આજે ફ્લેટનું ડિસ્ટન્સ તમે જુઓ. અહીંયા 2 ફ્લેટ મળશે, સામે 2 ફ્લેટ મળશે અને સામે મળશે. સામે 196 વારનો છે, આ સામેના 2 અને આયરા 2 ફ્લેટ 190 વારના છે. બરાબર. તો પ્રીમિયમ સાઇઝ છે. 2 BHKમાં 3 BHKની ફિલિંગ અપ આવે એ રીતના અપાર્ટમેન્ટ બનાવ્યા છે. આ વેસ્ટિબ્યુલ એરિયા છે, આ તમારો લિવિંગ એરિયા છે. તમે સાઇઝ જુઓ. 2 BHKમાં તમને ઘણો કન્જેક્ટેડ લિવિંગ એરિયા મળશે. આ પ્રીમિયમ લિવિંગ એરિયા છે. જે 3 BHKમાં 190-200 વારના જે લિવિંગ એરિયા હોય છે ને એ સાઇઝનો લિવિંગ એરિયા આ લોકો 2 BHKમાં ડિઝાઇન કર્યો છે. તો અહીંયા તમે સોફા યુનિટ કરી શકો, અહીંયા કરી શકો, અહીંયા તમારું ટીવી યુનિટ તમે બનાવી શકો છો. મારી સામેની સાઈડ તમને ટીવી યુનિટ આવશે. આ સેમ્પલ અપાર્ટમેન્ટ છે અને આ પ્રોજેક્ટમાં તમે લેશો તો અત્યારે સારો એવો લાભ મળશે. કેમ કે આનું પોઝિશન માર્ચ પછી તમને મળી રહેવાનું છે. 4-5 મહિનાનો ટાઈમ છે. તમને લિમિટેડ યુનિટ્સ છે, રેડી પોઝિશન જેવું ઓલમોસ્ટ સ્કીમ છે. એટલે તમને ઓપ્શન સારા મળી રહેશે. અને તમે જોઈ શકશો કે એલિવેશન કેવું દેખાય છે. તો 2 BHKનો લિવિંગ રૂમ છે. અહીંયા મારી સાથે આગળ આવો તો આ ડાઇનિંગ સ્પેસ આપી છે. તમે ડાઇનિંગ સ્પેસ તમે જુઓ. આ ડાઇનિંગ સ્પેસ અહીંયા સેન્ટરમાં બનાવી છે. તમે અહીંયા કોર્નરમાં તમે બનાવી શકો છો. અહીંયા તમે સર્વિસ પ્લેટફોર્મ બનાવી શકો છો. અહીંયા ફ્રીજ યુનિટ આપ્યું છે. અહીંયા આઈ શેપમાં તમારું ગ્રેનાઇટમાં તમારું કિચન પ્લેટફોર્મ રહેવાનું છે. અહીંયા તમને સ્ટોર રૂમ મળી રહેવાનો છે. અને આજે બહેનોને જે સફિશિયન્ટ જોઈએ એટલી સ્પેસ આપેલી જ છે ડેવલપરે. અહીંયા તમે યુટિલિટી વોશિયાર તમે જોઈ શકો છો. વોશિયાર સારી એવી સાઇઝમાં આપ્યો છે. તમે 2 BHKમાં જોશો ને તો આજે હું અહીંયા ઊભો છું ને એટલો જ હોય છે. અહીંયા આટલી સ્પેસ આપી છે 2 BHKના અંદર, વોશયાર્ડના અંદર. તો આ તમારો લિવિંગ, તમારો ડાઇનિંગ, તમારો કિચન એરિયા આવી ગયો, સ્ટોર, યુટિલિટી વોશયાર્ડ. હવે આપણે હું તમને 2 બેડરૂમ બતાવું. એમાં એક બેડરૂમ અટેચ રહેવાનું છે. એ પહેલાં માસ્ટર બેડરૂમ તમને હું પહેલાં બતાવીશ. તમને સાઇઝની વાત કરું તો 14x11ની સાઇઝનો તમને આ બેડરૂમ મળી રહેવાનો છે. તમે આજે મને ઘણી બધી કોમેન્ટ કરતા હશો કે અભિષેકભાઈ તમે સાઇઝ બોલો બેડરૂમની, તો આની હું સાઇઝ તમને જણાવું. 14x11નો મળી રહેવાનો છે. તમને સારી એવી સ્પેસ મળી રહેવાની છે. તમે અહીંયા વોર્ડરોબ આ રીતે બનાવી શકો છો. અહીંયાથી ફૂલ ફ્રેન્ચ વિન્ડો મળી રહેવાની છે. તે વેન્ટિલેશન તમને આજીવન ઓપન રહેશે. અહીંયા સોસાયટીનો વ્યૂ આવશે. આગળ રોડ સાઈડ તમને વ્યૂ મળી રહેવાનો છે. અને આ સ્પેસ જુઓ તમે, કેટલી એવી સારી એવી સ્પેસ યુટિલાઇઝ થાય છે. તમે 2 BHKમાં આટલી તમને બીજા બેડરૂમમાં તમને નહીં જોવા મળે. અહીંયા તમે વોશરૂમ તમે જોઈ શકો છો. સારી કંપનીના ફિટિંગ ડેવલપરે યુઝ કરેલા છે. અને આ બીજો બેડરૂમ આજે ચિલ્ડ્રનનો ગણાય, ગેસ્ટ બેડરૂમ ગણાય. તમે જે રીતે યુઝ કરી શકો. નાની ફેમિલી માટે આઇડલ અપાર્ટમેન્ટ આ હું કહી શકું છું. 11x11નો તમને આ મળી રહેવાનો છે આ રહ્યો. તો આ 2 BHKમાં જો બીજો બેડરૂમ મળી રહેવાનો છે. આ ગેસ્ટ બેડરૂમ તરીકે યુઝ કરી શકો છો, બાળકોનો કરી શકો છો. અને એના જ સામે તમને આ ગેસ્ટનું તમને ટોયલેટ મળી રહેવાનું છે. તો આ બી તમને કેવું એકદમ સામે જ છે.
તો આજે કોઈને એવી તકલીફ નહીં પડે, ગેસ્ટને બી આવવામાં તકલીફ નહીં પડે, આજે વોશિયારમાં જવામાં તકલીફ નહીં પડે. વેલ નોન ડેવલપર છે ગાંધીનગરના, 190 અને 194 વાર, સોરી 196 ને 194 વાર આની સાઇઝ રહેવાની છે. માર્ચ 2026માં તમને પોઝિશન મળી રહેવાનું છે અને સારો એવો પ્રોજેક્ટ છે. અને આજે 2 BHKની હું ભાવની વાત કરું તો માત્ર 75 થી 77 લાખ આની શરૂઆત થાય છે. તમે સારું એવું બુકિંગ કરાવો, બરાબર, નેગોશિયેબલ કરાવવાની જવાબદારી મારી રહેવાની છે. સારો એવો પ્રોજેક્ટ છે. તમારે મોટી સાઇઝના 2 BHK લેવા હોય તો આજે અચૂકથી આ સાઇટની વિઝિટ કરો. અને લોકેશનની વાત કરું તો અહીંયાથી SG હાઈવે તમારા 1 કિલોમીટર તમને મળી રહેવાનું છે. કુડાસન રાઈટ સાઈડ મળી રહેવાનું છે. ડૉક્ટર હાઉસ નિયર બાય મળી રહેવાનું છે. ડીમાર્ટ, ક્રોમા, પેન્ટાલોસ, ઝુડિયો બાજુમાં જ તમને લાઈફ ટાઈમ ઓપન મળી રહે, કેમ કે ગુરુદ્વારા આવેલું છે. 3 રોડ કોર્નરની સ્કીમ છે. 4 રોડ કોર્નર જે સામે સરગાસણ ગામમાં જાય છે, કુડાસણ પોર અહીંયાથી તમે જઈ શકો છો. એટલે કનેક્ટિવિટી તમને સારી મળી રહેવાની છે. તો આ 2 BHK તમારે લેવું હોય તો નીચે આપણા નંબર ઉપર આજે જ મને તમે કોન્ટેક્ટ કરો. હું તમને વોટ્સઅપમાં બ્રોશર અને બીજી ડિટેલ મોકલી આપીશ અને તમે અચૂકથી સાઇટ વિઝિટ કરો. અને આવા નવા વિડીયો જોવા માટે આજે જ મને ફોલો કરો ગુજરાત રિયલ એસ્ટેટ ગાઈડની મારી યુટ્યુબ ચેનલને, અને gujarat.realestate.guide મારા ઇન્સ્ટાગ્રામ પેજને તમે અચૂકથી ફોલો કરો. જય શ્રી રામ, હર હર મહાદેવ.